શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત વીવીઆઈપી મુલાકાતને લઈને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે વિવિધ વિસ્તારોમાં ફિલ્ડ વિઝિટ કરીને ચાલી રહેલા કામોની જાત તપાસ કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે એરપોર્ટથી હાઇવે સુધીના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વોડા, જિલ્લા પંચાયત અને નેશનલ હાઇવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. કમિશનરે ખાસ કરીને રસ્તાઓ પર જરૂરી એન્જિનિયરિંગ, કરેક્શન અને ડ્રેનેજ લાઇનની પડતર કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. શહેરમાં હાલ વન ડે વન રોડ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, જેને આગામી દિવસોમાં વધુ ગતિશીલ બનાવવાનું આયોજન છે. કમિશનરે જણાવ્યું હતું કે હવે આ અભિયાનને ઝોન વાઇઝ વધુ વ્યાપક બનાવી શહેરને ચકાચક કરવામાં આવશે. કમિશનરે વડોદરાના નાગરિકોને શહેરની સુંદરતા જાળવી રાખવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે તંત્ર પોતાની કામગીરી કરી રહ્યું છે, પરંતુ લોકો કચરો ગમે ત્યાં ન ફેંકીને શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે તે અત્યંત અનિવાર્ય છે. प्रॉब्लम से आप लोग नोट करी लो, हमें पण જોઈશું, બટ ધ હોલ આઈડિયા ઇઝ ટુ ગેટ ઇટ ક્લીન. એન્ડ સેકન્ડ ઇઝ 7, 8, 9 3 તારીખ આખા સિટીમાં સફાઈ ઇવેન્ટ કરાવવાનું અને કદાચ સાહેબ આજે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે. આપ જાણો છો કે એક વીવીઆઈપી વિઝિટ વડોદરા શહેરમાં અને જિલ્લા પંચાયત વોડા વિસ્તારમાં એક્સપેક્ટેડ છે અઠવાડિયાની અંદર. અને ભાગરૂપમાં જે પણ તૈયારીઓ પણ કરવાના છે, ખાસ કરીને જે એન્જિનિયરિંગ કરેક્શન્સ છે, હાઈવે ઓથોરિટી સાથે પણ આજે મિટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને એરપોર્ટથી લઈને હાઈવે સુધીનું સિટી વિસ્તાર આવે છે. પછી હાઈવે ઓથોરિટીનું પણ જ્યુરિસડિક્શન આવે છે, એટલે સાઈડમાં જે પણ કામગીરી કરવાનું છે, એન્જિનિયરિંગ કરેક્શન્સ, ડ્રેનેજનું કામગીરી અને સાથે સાથ આપણા સફાઈનું પણ જે ઝુંબેશ કરવાનું છે એ પણ આજે જોવાના છે. સાથે સાથ સરદારધામ એરિયા, વોડા વિસ્તાર અને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે. ત્યાં પણ જે પણ કામગીરી કરવાનું છે અમે વોડા દ્વારા કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતને અમે મદદ કરી રહ્યા છે. એનું પણ વિઝિટ કરવાના છે અને ત્યાં સ્થાનિક સરદારધામના જે હોદ્દેદારો છે, વોડાના સીઓ છે, એમને જોડે પણ આજે એક મિટિંગ રાખ્યું છે. અને આખા રૂટમાં જે પણ કોર્સ કરેક્શન્સ કરવાનું છે, જે પણ વ્યવસ્થિત કરવાનું છે, એના ભાગરૂપમાં આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. એટલે આખા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સીઈઓ, વોડાના ટીમ અને હાઈવે ઓથોરિટી અને સરદારધામના ઓથોરિટી સાથે આજે મિટિંગ છે. સો વી આર ગોઈંગ ઓન અ ફિલ્ડ વિઝિટ. ફિલ્ડમાં આજે આવનારા 5 દિવસ અમે કામમાં લાગી જઈશું. ખાસ કરીને મોદી સાહેબ પણ આવવાના છે એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે. એ સંભવિત કાર્યક્રમ છે, ફાઇનલ હજી સુધી થયું નથી. સંભવિત કાર્યક્રમ છે, પણ આ તો આના સાથે સાથે આપ જાણો છો કે અત્યારે વન ડે વન રોડ સફાઈ કેમ્પેન પણ ચાલુ છે.
આપણે સિટીને સાફ કરવા માટે અમે જે કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે એક એ પણ છે અને સ્વચ્છ સર્વેક્ષણનું પણ કામગીરી છે. એટલે આજે વન ડે વન રોડ કેમ્પેન તો ચાલુ જ રહેવાના છે. આખા સિટીને અમે સાફ કન્ટિન્યુ કરવાના છે અને આવનારા દિવસોમાં પહેલાં અમે રોડ વાઇઝ કરતા હતા, હવે ઝોન વાઇઝ પણ કરીશું. એટલે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન કરીશું, તળાવોનું કરીશું, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું કરીશું. ગઈકાલે તો અમે એક બીજા હેરિટેજ સ્ટ્રક્ચરને પણ કર્યા હતા. પણ આ તો ઓવરઓલ સિટીને સાફ કરવાનું એક ઝુંબેશ છે. આના સાથે સાથે આવનારા આ અઠવાડિયામાં વધારે મેક્સિમમ સફાઈ કેમ્પેન પણ હાથ ધરીશું. આશા રાખીએ કે વડોદરાના જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા માટે અમારી સાથે 100% આપ સહયોગ આપજો. 99% લોકો બહુ સારું કોર્ડિનેશન કરી રહ્યા છે. આપ પણ જોઈ રહ્યા છો સિટી સ્વચ્છ થઈ રહ્યા છે. 1% લોકો જે કચરા ફેંકે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કચરા ના ફેંકવાથી આપને બહુ સારું યોગદાન રહેશે. અને સિટીમાં આજે જે એન્જિનિયરિંગ અને રૂટ કરેક્શન્સ કરવાનું છે એ અમે આજથી શરૂ કરી દેવાના છે.